હેલો ગાઈસ, ધીસ ઇઝ ડોક્ટર મિહિર. આજે આપણી પાસે જે કેસ છે એ બિગ યુટ્રાઇન ફાઇબ્રોઇડ છે. એક નાનો છે અરાઉન્ડ 3-4 સેન્ટીમીટરનો અને એક અરાઉન્ડ 19 સેન્ટીમીટરનો છે, ખાસો એવો મોટો. અંદર હાઇપરપ્લાઝિયા છે એટલે કોથળીની અંદરની દિવાલ જાડી થાય છે, કોથળી ફૂલાય છે, મલ્ટિપલ પેથોલોજી છે. હિસ્ટેક્ટોમી એટલે કોથળીનું ઓપરેશન કરશું, બધી બાજુ ચોટેલી છે, કાઢશું. બરાબર. આ આખી કોથળી છે, આ બધી બાજુ ચોટેલી છે અને આને આપણે કાઢવાની છે. બરાબર, થઈ જશે. હેલો ગાઈસ, ઓપરેટિવ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. પેટમાંથી કોથળીની આટલી મોટી ગાંઠ કાઢેલી, દેખો આટલી મોટી ગાંઠ કાઢી. અંદર છે અંડાશય છે, અંડાશયની ગાંઠ પડી છે, ટ્યુબની ગાંઠ પડી છે. ટૂંકમાં જે પ્રોબ્લેમ હતો એ બધું આપણે ક્લિયર કરી નાખ્યું. જ્યારે પેટમાં આટલી મોટી ગાંઠ હોય ત્યારે કેટલું હેવીનેસ ફીલ થાય, પેટ પીરિયડ વધારે આવે, પેટમાં દુખે, પેટ ભારે ભારે લાગે, અપચો થાય. અને જ્યારે ક્લીન થઈ જાય, હવે આટલું બધું કાઢ્યું અને બાયોપ્સીમાં તો મોકલશું, પરંતુ બેનને હવે કેટલું પેટમાં લાઇટ ફીલ થતું હશે. ના પીરિયડનો કાંઈ પેઇન, ના પીરિયડમાં વધારે બ્લીડિંગ, એવું કશું નહીં. કમ્પ્લીટ બધું એક્સિઝન કરી નાખ્યું છે, જેટલો પ્રોબ્લેમ હતો એ. ને રિકવરી બહુ ફાસ્ટ આવશે, કારણ કે આખા ઓપરેટિવ દરમિયાન 5 ml પણ બ્લડ લોસ થયો નથી. એટલે કે ઓછા બ્લડ લોસમાં દૂરબીન લેસરથી જ્યારે ઓપરેટિવ થાય ત્યારે રિકવરી અતિ ફાસ્ટ આવે. બરાબર. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.